જય માતાજી, જય હિન્દ, જય ભારત। મિત્રો, હું કરણ સાથળિયા અને થોડા સમય પહેલાં આપણે આ એક વિવાદ હતો અને એ વિવાદની અંદર એક અરવિંદ ભુવાજી જે છે ઉત્તર ગુજરાત સાઈડના, અને એનો એક વિડીયો મેં સાંભળ્યો છે અને એ વિડીયોની અંદર જે એ બોલે છે તે સાંભળો પહેલાં, એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો ને, ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ। આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર, બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખું મારું કાળું રાવણની માતાનું। તો હું એવું કહેવા માંગુ છું કે જે ભુવાના પંડમાં માતાજી આવે તો એને શું ડર હોય? એ અત્યારે બોલે, અડધું બોલે અને પછી આખું બોલે તો તર્ક કરજો। જો કે હું સાચા ભુવા માટે, સાચા સંતો માટે અમારું આખું સંગઠન અવાજ ઉઠાવીએ છીએ, કાયદાકીય રીતે અમે લડીએ જ છીએ, નથી લડતા એવું નહીં। સંતો મહંતો માટે, ભુવાઓ માટે અમે લડતા જ હોય છે અને અમે લડવાના જ છીએ, બરાબર। સાચા ભુવા માટે અને સાચા સંતો માટે અમે કાયદેસર લડવાના છીએ, અમારા માથા પણ આપવાના છીએ જરૂર પડે તો। અને અમે ક્યારેય ગુંડા તત્વોની જેવી રીતે અમે કામ નહીં કરીએ। અમે કંઈ પણ કરશું કાયદાને આધીન કરશું, કાયદાને સાથમાં લઈને કરશું, જે પણ કરશું એ કાયદાને સાથમાં રાખીને કરશું। પણ આ અરવિંદ ભુવાજી જે તમે આમાં શબ્દો બોલ્યા છો તો તમારે 100% વિચારવા જેવી વસ્તુ જે છે। દેવ ક્યારેય ડાયલોગબાજી નથી મારતા, દેવ જે છે એ ક્યારેય ડાયલોગ નથી મારતા અને ડાયલોગબાજી કરતા પણ નથી। તો થોડુંક વિચાર કરો, બરાબર। આ જે ગુજરાતની અંદર ભારતની જે સંસ્કૃતિ જે છે એને જાળવી રાખવા માટે જે અમારું સંગઠન, જે સત્યની સાથે અમે જોડાયેલા છીએ, સંતો માટે જોડાયેલા છે, ભુવાઓ માટે પણ જોડાયેલા છે, પણ સત્યથી વસ્તુ કરો। તમારી જગ્યા ઉપર જે કોઈ ભાવિ ભક્તો આવે એને દેવના, માતાજીના આશીર્વાદ આપો અને માતાજી સારું કરી દેશે। આવું કલ્યાણ કરો, આવું વસ્તુ કરો। તમે પણ પોતે ભજન કરો, ભક્તિ કરો, આ વસ્તુ કરો તો બહુ સારું લાગે। પણ એડવાન્સ જે તમે થાવ છો, બરાબર, ત્યાં પ્રોબ્લેમ થાય છે અને એડવાન્સ થાવ તો કંઈ વાંધો નથી, પણ એ સાબિત પાછા પુરાવા તમારે કરી દેવા જોઈએ, બરાબર। તો હું વિરોધ કરવા માટે વિડીયો નથી બનાવ્યો, સત્ય માટે વિડીયો બનાવ્યો છે।